કિશનવાડી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પૂરગ્રસ્તોએ ધારાસભ્ય અને કાઉન્સિલરોનો વિરોધ કર્યો। વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વહીવટમાં પારદર્શિતા તેમજ યોજનાઓના લાભ નાગરિકોને પોતાના દ્વાર નજીક મળી રહે તેવા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે અને આજે કિશનવાડી ખાતે આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના મળીને 9 વોર્ડનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્યો પ્રજાના આકર્ષણનો ભોગ બન્યા હતા અને પોતાના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હોવા છતાં પણ સહાય ન મળતા આખરે ઉગ્ર રજૂઆત કરાઈ। નેતાઓ સ્ટેજ છોડી રવાના થયા હતા। સ્થાનિક આગેવાન કમલેશભાઈએ કહ્યું હતું કે અમારી રજૂઆત છે, ઘર આંગણે સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે તે સારી વાત છે। અમારા વિસ્તારના કાઉન્સિલરો આવવાના છે તેવી અમને માહિતી મળી હતી। તેઓએ સેવા સેતુ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા હોવાનો અમારો વિરોધ હતો, પરંતુ પૂર દરમિયાન સ્થાનિક કાઉન્સિલરો જોવા મળ્યા ન હતા। વોટ્સએપ ઉપર ફોટા મોકલ્યા છતાં પણ કોઈ આવ્યું ન હતું। આ વિસ્તારમાં સર્વે થયો નથી, સહાય મળી નથી, જાણ થઈ નથી, છતાં કંઈ થયું નથી। આજે ચારેય કાઉન્સિલરના સ્થાનિકોને દર્શન કરવા છે, પૂર વખતે ન દેખાયા તો સ્ટેજ ઉપર કેમ બેસે, જેને લઈને અમારો વિરોધ હતો। કાઉન્સિલર નૈતિક શાહે આ મામલે પોતાનો સંપર્ક સાધવા કહ્યું। ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે એટલો મોટો વિસ્તાર કવર કરવામાં સમય લાગતો હોય છે, કઈ પ્રતિક્રિયા આપી હતી। ઓકે, હું સવિતા દર્શનમાં રહું છું, કમલેશ તંડાણા મારું નામ છે। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે, તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી। નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય, અમારા વિસ્તાર લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા, તો આ સ્ટેજ ઉપર ખુરશી પર બેસવા ના જોઈએ। આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ, પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરોનો અને સ્થાનિક કોર્પોરેટરથી અમે રજૂઆત કરવા ધારાસભ્યને, એટલે એ બધાનો અમારો વિરોધ હતો। કોર્પોરેટર તો નૈતિકભાઈ શાહ સિવાય કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી। માનનીય ધારાસભ્ય મેડમ મનીષાબેન વકીલને અમે રજૂઆત કરેલી છે। અમારા સ્થાનિક લોકોની સૌથી પહેલા તો માંગ એ હતી કે ભાઈ અમારે 4 કોર્પોરેટર કોણ છે, અમારે એમને જોવા છે, કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદીથી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી, કેમ કે આવતા હોય તો ઓળખે ને। એટલે બેનને અમે એ જ કીધું કે 4 કોર્પોરેટરનો ભેગા કરો તો અમે જોવા માંગીએ।